સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવા ટેસ્ટી અને હેલ્ધી અમેરિકન મકાઈના બટાકા પૌવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. હવે અમેરિકન મકાઈ એટલે સ્વીટ કોર્ન અને સ્વીટ કોર્નના બટાકા પૌવા બનાવવાના છે. તો બટાકા પૌવા બનાવવા માટે મેં અહીંયા 4 કપ પૌવા લીધા છે. હવે પૌવાને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના છે, જેથી ઉપરની ડસ્ટ હોય તે નીકળી જાય. પૌવાને ધોયા પછી નીચે સ્ટેન્ડ મૂકી અને ઉપર પૌવા મૂકવાના છે અને હાથથી આ રીતે કોરા કરી દેવાના છે, એટલે વધારાનું પાણી હોય તે નીકળી જાય. હવે બટાકા પૌવા બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે. મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાં જે ઝીણા સમાર્યા છે તેને ઉમેરી અને સાતળવાના છે. હવે મોર્નિંગ બ્રેકફાસ્ટની વાત કરીએ ત્યારે બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ. હવે બ્રેકફાસ્ટ હેલ્ધી ત્યારે જ થાય છે કે એમાં શાકભાજીનું પ્રમાણ વધારે હોય. તો આજે આપણે શાકભાજીનું પ્રમાણ વધારી રાખવાનું છે. અહીંયા બટાકા પૌવા બનાવીએ છીએ એટલે 2 મીડિયમ સાઇઝના બટાકા જે ઝીણા સમારીને લીધા છે તે ઉમેરવાના છે અને સાતળવાના છે. અહીંયા 50% બટાકા ચડી જાય ત્યાં સુધી થવા દેવાના છે અને તમે જોઈ શકો છો કે બટાકા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે એક ડુંગળી જે ઝીણી સમારી છે તેને ઉમેરવાની છે અને સાતળવાની છે. ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. હવે આપણે એક ગાજર લઈશું. ગાજરને ઝીણું સમારી અને ઉમેરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે અમેરિકન મકાઈના બટાકા પૌવા બનાવીએ છીએ. તો તેની માટે એક અમેરિકન મકાઈ લેવાની છે, તેને પાણીમાં બાફી અને પછી તેના દાણા અલગ કરી અને પછી ઉમેરવાના છે. આજે આપણે અમેરિકન મકાઈના બટાકા પૌવા બનાવીએ છીએ તો અમેરિકન મકાઈનું પ્રમાણ વધારે હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે મકાઈ છે તે મેં વધારે એડ કરી છે. હવે એક ટામેટું જે ઝીણું સમાર્યું છે તેને પણ ઉમેરી અને સારી રીતે સાતળી લઈશું. હવે શાકભાજીને પણ સારી રીતે સાતળવાના છે. હવે મસાલો કરવાનો છે. તો અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. અહીંયા મેં ગરમ મસાલો નથી ઉમેર્યો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવાથી બટાકા પૌવા છે તે બહુ સરસ લાગે છે. તો એ મસાલો છે તે આપણે પહેલાં કરવાનો છે, પછી મસાલો નથી કરવાનો. મસાલો પહેલાં કરવાથી બટાકા પૌવાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આજની બટાકા પૌવાની રેસીપી કેવી લાગી. હવે મસાલાને કર્યા પછી પણ આપણે અડધી મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું, જેથી મસાલાની ફ્લેવર છે તે શાકભાજીમાં આવી જાય. અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છે તે અલગ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકા પૌવા બનાવીએ છીએ ત્યારે પૌવાને પહેલાં પલાળી નાખ્યા હતા, એટલે પૌવા છૂટા અને કોરા થયા છે. તો પૌવાને પેનમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે બટાકા પૌવા સરસ છૂટા બનીને તૈયાર થયા છે. જે લારી ઉપર બટાકા પૌવા મળતા હોય છે તેવા જ પૌવા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આજે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવા હેલ્ધી અને ટેસ્ટી એવા અમેરિકન મકાઈના બટાકા પૌવા બનાવ્યા છે. તો તે બનીને તૈયાર થઈ ગયા છે. તો લીંબુનો જ્યુસ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અડધી મિનિટ માટે ઢાંકણને ઢાંકી દેવાનું છે, જેથી પૌવા સરસ એવા સોફ્ટ થઈ જશે. અને તમે જોઈ શકો છો બટાકા પૌવા એકદમ છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. તો લીલા દાણા ઉમેરવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો એટલે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. આજે આપણે અમેરિકન મકાઈના બટાકા પૌવા બનાવ્યા છે, જે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકાય છે. બાળકોને લંચ બોક્સમાં સર્વ કરી શકો છો. સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ તમે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અમેરિકન મકાઈના બટાકા પૌવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અમેરિકન મકાઈ અને દાણાના દાણાથી ગાર્નિશિંગ કરીશું. અહીંયા બટાકા પૌવા સાથે મેં મસાલા દહીં સર્વ કર્યું છે. તમે ઝીણી સેવ સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની મારી અમેરિકન મકાઈના બટાકા પૌવાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.